મનુષ્યમાં લિંગ નિશ્ચયન આપણે આમ લિંગ નિશ્ચયનના ટોપિકમાં અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે XX અને XY પ્રકારનું લિંગ નિશ્ચયન જે છે એ જોવા મળે છે, બરાબર. એમાં ડ્રોસોફિલા અને મનુષ્ય બંનેમાં લિંગ નિશ્ચયન સરખું છે, પણ થોડુંક મનુષ્યમાં વિસ્તૃત સમજીએ, કારણ કે આપણે જે છે એ મનુષ્ય છીએ એટલે આપણામાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય એ એક થોડુંક વિસ્તૃત ટોપિક જોઈએ. આપણે એની જ બાબતો બધી આપણે ડ્રોસોફિલામાં સમજ્યા છીએ, સેમ છે, પણ મનુષ્યમાં જોઈએ. આપણે 23 જોડ રંગસૂત્રો ધરાવીએ છીએ, બરાબર. મનુષ્યમાં કુલ કેટલા જોડ રંગસૂત્રો છે? 23 જોડ. એમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો છે અને 1 જોડ લિંગી રંગસૂત્ર છે, બરાબર. આ બધી બાબતોની તમને ખબર છે કે ભાઈ મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે, એમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો છે અને 1 જોડ લિંગી રંગસૂત્રો છે. હવે આપણે વાત કરીએ મનુષ્યમાં નર અને માદા, બરાબર, એટલે પુરુષ અને સ્ત્રી. જો નર હશે તો એમાં 22 જોડ દૈહિક રંગસૂત્રો હશે, આપણે દૈહિક માટે એ રાખીએ, બરાબર, એ. અને લિંગી રંગસૂત્ર માટે X અને Y. જો પુરુષ હશે તો એમાં એક X રંગસૂત્ર હશે અને એક Y રંગસૂત્ર હશે. જ્યારે સ્ત્રીઓમાં 22 AA એટલે કે દૈહિક રંગસૂત્રો 22 જોડ પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન છે, પણ લિંગી રંગસૂત્રોમાં જે છે એ X ધરાવે છે સ્ત્રીઓ, જ્યારે પુરુષોમાં X અને Y જોવા મળે છે. ક્લિયર? આટલું સમજાણું. મનુષ્યમાં પુરુષો જે છે એ 22 દૈહિક રંગસૂત્રોની જોડ અને એક XY લિંગી રંગસૂત્રની જોડ ધરાવે છે, જ્યારે સ્ત્રીઓ 22 દૈહિક રંગસૂત્રોની જોડ અને XX લિંગી રંગસૂત્રની જોડ ધરાવે છે. આટલું ક્લિયર સમજાણું. હવે જન્યુકોષની વાત કરીએ, બરાબર. નર જે છે જન્યુ છે, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ, અને માદા જન્યુકોષ હશે તો એને આપણે અંડકોષ કહીશું, બરાબર. જે નર જે છે તો એ 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરશે. એક જે 22 એકકીય સિંગલ દૈહિક રંગસૂત્રો ધરાવતા હશે અને સાથે X ધરાવતો હોય એવા, અથવા તો બીજા જે છે એ ઉત્પન્ન થશે 22A + Y. નરની અંદર 2 પ્રકારના શુક્રકોષો હશે. એક દૈહિક રંગસૂત્રો તો 22 આવશે જ, બરાબર. જે જોડી હતી એ અડધા થઈ જશે, અર્ધીકરણની ક્રિયા થાય ને, જન્યુકોષો બનવા માટે અર્ધીકરણ થાય, બરાબર. આપણે અગાઉ ભણી ગયા છે. તો અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રો અડધા થાય. 22 જોડ હતા એ 22 એકકીય થઈ ગયા. XY હતા એમાંથી એકમાં આવશે X અને બીજામાં આવશે Y. બંનેની સંભાવના કેટલી? 50-50% હશે, બરાબર. 50% શુક્રકોષો X રંગસૂત્ર ધરાવતા હશે અને 50% શુક્રકોષો Y રંગસૂત્ર ધરાવતા હશે. જ્યારે અંડકોષમાં બધા જ કેવા હશે? 22A + X. 100% X રંગસૂત્ર ધરાવતા અંડકોષો હશે. એમાં તો Y છે જ નહીં, એટલે એમાં કોઈ ચાન્સ રહેશે નહીં. હવે ફલનની પ્રક્રિયા જોઈએ. જ્યારે અંડકોષનું ફલન આની સાથે થશે એટલે થઈ જશે 22AA + XX. આ કોણ હશે? નર કે માદા? માદા, બરાબર. તો સ્ત્રીનો જન્મ થશે, પણ આ શુક્રકોષ જો ફલનની ક્રિયામાં ભાગ લેશે તો થશે 22AA + XY, એટલે કે નર બાળક, એટલે કે પુરુષનો જન્મ થશે. તો પુરુષ બાળક જન્મ લેશે કે સ્ત્રી બાળક જન્મ લેશે એનો આધાર કોના ઉપર છે? પુરુષના શુક્રકોષોના જનીનો ઉપર છે, શુક્રકોષોના રંગસૂત્ર ઉપર છે. કયા પ્રકારના લિંગી રંગસૂત્ર શુક્રકોષ ધરાવે છે એના આધારે નર અથવા તો માદાનો જન્મ થાય, પુરુષ અથવા તો સ્ત્રી બાળકનો જન્મ થાય. આપણા સમાજમાં પહેલાંના જમાનામાં, હવે તો લોકો સમજી ગયા છે, પણ પહેલાંના જમાનામાં પુરુષ બાળક જન્મ લેશે કે સ્ત્રી બાળક જન્મ લેશે એના માટે સ્ત્રીઓને જવાબદાર ઠેરવવામાં આવતી. પણ ખરેખર સ્ત્રીઓમાં બધા જ અંડકોષો સરખા છે, સ્ત્રીઓ કોઈ જવાબદાર છે નહીં. ખરેખર પુરુષ અથવા તો સ્ત્રી બાળકનો જન્મ થશે એના માટે જવાબદાર કોણ છે? પુરુષ જવાબદાર છે. એટલે સ્ત્રીઓનો કોઈ જે છે એમાં સ્ત્રીઓના અંડકોષોનો કોઈ રોલ છે નહીં, કેમ કે એ તો બધા જ સરખા છે, X રંગસૂત્ર ધરાવતા છે. પણ જો પુરુષના શુક્રકોષો X ધરાવતા જો બાળકના નિર્માણમાં ભાગ લેશે તો માદા જે છે એ બાળક બનશે, અને જો Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે
તો નર એટલે કે પુરુષ બાળકનો જન્મ થશે. તો પહેલાંના જમાનામાં આ ભેદભાવ રાખવામાં આવતો હતો, તદ્દન ખોટી વાત હતી. અત્યારના સમયમાં હવે ભેદભાવ દૂર થતો જાય છે, લોકો સમજતા જાય છે, પણ ખબર હોવી જોઈએ આપણને કે ખરેખર પુરુષ બાળક જન્મ લેશે કે સ્ત્રી બાળક જન્મ લેશે એનો 100% આધાર કોના ઉપર છે? પિતા ઉપર છે, માતા ઉપર છે નહીં. પિતામાં પણ શુક્રકોષો ઉપર આધારિત છે. જો શુક્રકોષ પ્રક્રિયામાં ભાગ લેશે એ X હશે તો માદાનો જન્મ થશે અને Y હશે તો જે છે એ નરનો જન્મ થશે. એટલે એમાં પણ બંનેમાં 50% સંભાવના હોય. પુરુષ બાળકનો જન્મ થશે કે સ્ત્રી બાળકનો જન્મ થશે એની સંભાવના કેટલી હોય? 50% જ હોય. બરાબર, એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર, તો આ બાબતની તમને ખાસ ધ્યાનમાં આવવી જોઈએ. સમાજમાં પણ એની જાગૃતિ આવવી ખૂબ જરૂરી છે. બરાબર, તો આ મનુષ્યમાં લિંગ નિશ્ચયન આ રીતે જે છે એ આપણે જોઈ શકીએ છીએ. એક મધમાખીમાં લિંગ નિશ્ચયન કેવી રીતે થાય એ થોડુંક અલગ પ્રકારનું છે, એકકીય દ્વિકીય પ્રક્રિયા છે. તો એના વિશે પણ આપણે આગળ જોઈ લઈશું. મધમાખી છે, પતંગિયા છે, ભમરીઓ છે, ભૃંગ કીટકો છે, આ બધા જે કીટકો છે એને આપણે કહીએ છીએ હાયમેનોપ્ટેરા કુળના સભ્યો. એને કહેવામાં આવે છે હાયમેનોપ્ટેરા કુળના સભ્યો. એમાં આપણે કીધું એમ બરાબર, મધમાખી પણ આવી જાય, પતંગિયા પણ આવી જાય, ભમરીઓ પણ આવી જાય, ભૃંગ કીટકો પણ આવી જાય. આ બધા જ આવી જાય છે. આ બધા જ જે પ્રાણીઓ છે, કીટકો છે, એ અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન ધરાવે છે, જેને કહેવામાં આવે છે એકકીય દ્વિકીય પ્રક્રિયા, અથવા તો આપણે કહીએ મધમાખીમાં લિંગ નિશ્ચયન. હવે મધપૂડા વિશે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને સામાન્ય માહિતી આપી કે કોઈ પણ મધપૂડો આપણે લઈએ બરાબર, તો એમાં 3 પ્રકારની માખીઓ જે છે એ જોવા મળે છે. એક રાણી માખી જે મુખ્ય હોય, એક જ સંખ્યામાં હોય. બીજી કામદાર માખીઓ જે માદા છે પણ પ્રજનનક્ષમ નથી, બરાબર, જે પ્રજનન કરી શકવાની સંભાવના ધરાવતી નથી, એ વંધ્ય માદા જેને આપણે કહીશું, અથવા તો કામદાર માખીઓ કહીશું. બરાબર, એક રાણી માખી જે ફળદ્રુપ માદા તરીકે ઓળખાય છે, એટલે કે માદા છે અને ફળદ્રુપ એટલે કે પ્રજનન કરવા સક્ષમ છે. બીજી છે કામદાર માખી જે વંધ્ય માદા છે, માદા છે પણ કેવી? વંધ્ય છે. વંધ્ય એટલે કે પ્રજનન કરી શકવા સક્ષમ નથી. ત્રીજી નર માખી જેને ડ્રોન કહેવામાં આવે છે, બરાબર, જે ફળદ્રુપ નર છે, જે પ્રજનન કરવા જે છે એ સક્ષમ છે, જેને ડ્રોન પણ કહેવામાં આવે છે. તો 3 પ્રકારની માખીઓ મધપૂડામાં હોય. રાણી માખી જે પ્રજનન કરવા સક્ષમ હોય, એક જ સંખ્યામાં હોય. કામદાર માખીઓ જે પ્રજનન કરવા સક્ષમ નથી, એવી ઘણી બધી હોય જેનું કામ ખાલી મધ એકઠું કરવાનું છે. અને નર માખી જે થોડીક સંખ્યામાં હોય, 100 થી 150 જેવી જોઈએ. બરાબર, 20 થી 30 હજારની માખીઓનો મધપૂડો હોય, એમાંથી 100 થી 150 જેટલા જ નર માખી હોય, એક જ રાણી માખી હોય, બાકી બધી જ કામદાર માખીઓ હોય. તો આ રીતે જે છે એની રચના છે. હવે આપણે એના રંગસૂત્રોનો અભ્યાસ કરીએ તો જે માદા માખીઓ હશે, બરાબર, પછી એ રાણી હોય કે પછી કામદાર હોય, એમાં જે છે એ 32 રંગસૂત્રો ધરાવતી હોય. અને નર માખીઓ જે છે, જે ફળદ્રુપ ડ્રોન છે, એ 16 રંગસૂત્રો ધરાવતા હોય. બેયમાં પહેલી બાબત તો શું ધ્યાનમાં આવી? બેયમાં રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર છે. આવું પહેલી વાર જે છે અમુક જ સભ્યોમાં જે છે જોવા મળે છે, બધાયમાં નથી. આપણે મનુષ્યમાં જોયું હતું તો રંગસૂત્રોની સંખ્યા સરખી છે. નરમાં પણ 23 જોડ છે અને માદામાં પણ 23 જોડ છે. ખાલી ફેરફાર લિંગી રંગસૂત્ર Y હાજર છે નરમાં, જે માદામાં X હાજર છે. બરાબર, ત્યાં અહીંયા શું છે તો કે રંગસૂત્રોની સંખ્યા જ જુદી છે. માદામાં 32 રંગસૂત્રો જોવા મળે છે અને નરમાં 16 રંગસૂત્રો જોવા મળે છે. હવે જન્યુકોષ કેવી રીતે બનશે? જનનકોષ જેને આપણે કહીએ, બરાબર, માદામાં અંડકોષ બને અને નરમાં શુક્રકોષ. તો બંનેમાં અલગ અલગ પ્રક્રિયા દ્વારા જે છે જન્યુકોષ બનશે. માદામાં અર્ધીકરણ દ્વારા જન્યુકોષ બનશે, એટલે કે અંડકોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બનશે, એટલે 16 વાળા જે છે એ જન્મ લેશે. બરાબર, 4 બનશે પણ આપણે અહીંયા 2 ખાલી લઈએ છીએ, આપણે 2ની જ જરૂર છે. એટલે બરાબર, એક કોષમાંથી અર્ધીકરણ થાય એટલે 4 અંડકોષો બને અર્ધીકરણની ક્રિયા દ્વારા. આપણે અહીંયા 2ની જ જરૂર છે એટલે 2 લઈએ છીએ. બરાબર, તમે વળી પછી તમે ગોટે ન ચડતા કે અર્ધીકરણમાં કેમ 2? અર્ધીકરણ દ્વારા 4 અંડકોષો બને, પણ આપણે અહીંયા 2ની જરૂર છે એટલે 2 લખ્યા છે. બાકીના 2 આગળની પ્રક્રિયામાં કામ આવતા હશે. બરાબર, એટલે આપણે એને લખતા નથી.
પરંતુ નરમાં જે શુક્રકોષ બનવાની પ્રક્રિયા છે એમાં અર્ધીકરણ થતું નથી, પણ શું થાય છે? સમભાજન થાય છે. અને સમભાજન થાય એટલે રંગસૂત્રો સરખા ને સરખા રહે. તો નરનો જે જન્યુકોષ હશે, શુક્રકોષ જેને કહીશું, એમાં પણ રંગસૂત્રો કેટલા હશે? 16 જ હશે. અને માદાના અંડકોષોમાં પણ કેટલા રંગસૂત્રો હશે? 16 હશે. ક્લિયર? આટલું સમજાણું? આ એક વિશેષ બાબત છે કે ખાલી હાયમેનોપ્ટેરા કુળના મધમાખી જેવા કીટકોમાં નરમાં જે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા છે, શુક્રકોષ જનનની ક્રિયા, એ સમભાજન દ્વારા થાય છે. માદામાં તો અર્ધીકરણ દ્વારા જ થાય છે. બાકી બધા જ સજીવોમાં જન્યુઓ બનવાની પ્રક્રિયા અર્ધીકરણ દ્વારા થાય. આપણે જ્યારે સંભાજન અને અર્ધીકરણ 11મા ધોરણમાં ભણતા હતા ત્યારે પહેલો જ પોઈન્ટ આપણે લીધો હતો કે સમભાજનની ક્રિયા દૈહિક કોષોમાં થાય અને અર્ધીકરણની ક્રિયા જન્યુ કોષોના નિર્માણ માટે થાય. પણ અપવાદ કયું છે? નર મધમાખી છે, જેમાં જન્યુ કોષ પણ સમભાજન ક્રિયા દ્વારા બને છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ કે કેવી રીતે નર અને માદા બાળકનો જન્મ થાય. હવે જો નર અને માદા બંને ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે, એટલે કે શુક્રકોષ અને અંડકોષ બે જો જોડાશે તો કેટલા રંગસૂત્રો થઈ જશે? 32 રંગસૂત્રો થઈ જશે. તો જે પ્રાણીનો જન્મ થશે એ પ્રાણી કેવો હશે? માદા હશે. પણ અંડકોષ છે એ શુક્રકોષ સાથે જોડાય જ નહીં, પોતે જ જો અસંયોગી જનન દ્વારા પોતાની રીતે જો બાળ પ્રાણીનો જન્મ લે તો એમાં 16 જ રંગસૂત્ર હોય. અને એ કયું પ્રાણી હશે? નર પ્રાણી હશે. ક્લિયર? સમજાણું? કે જો અંડકોષો ફલનની પ્રક્રિયામાં ભાગ લે અને શુક્રકોષ સાથે ફલન કરી અને 32 રંગસૂત્રો ભેગા થાય તો માદા પ્રાણીનો જન્મ થાય. પણ અંડકોષ પોતે જ બચ્ચાનો જન્મ ડાયરેક્ટ કરી લે, નરનો ઉપયોગ કર્યા વગર, જેને કહેવામાં આવે છે અસંયોગી જનન. તમે અગાઉ અસંયોગી જનન ભણી ગયા છો, જેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે પણ છે અલિંગી પ્રજનન જ. બરાબર? ફલન થતું નથી. ફલન થયા વગર જ જે છે એ બાળ પ્રાણીનો જન્મ થાય, એટલે એને આપણે અસંયોગી જનન કહીએ. અસંયોગી જનનની ક્રિયા દ્વારા જે છે એ જો બાળક બનશે તો એ શું હશે? નર માખી હશે. પણ જો ફલનની પ્રક્રિયા દ્વારા બાળક જે છે એ બનશે તો એ શું હશે? માદા માખી હશે. તો આ રીતે એકકીય દ્વિકીય પ્રક્રિયા, હેપ્લોડિપ્લોઇડ પ્રક્રિયા દ્વારા જે છે એ મધમાખીમાં લિંગ નિશ્ચયન થાય છે. એક રસપ્રદ બાબત તમને હું કહું કે અહીંયા મધમાખીમાં એક તમને ઇન્ટરેસ્ટિંગ બાબત જોવા મળશે કે કોઈ પણ જે નર મધમાખી છે ને, નર મધમાખી, એના પિતા હોતા નથી. એના દાદા હોય છે પણ એના પિતા હોતા નથી. અને નર મધમાખીને પુત્રી હોય છે પણ પુત્ર હોતો નથી, પૌત્ર હોય છે. હવે તમે કન્ફ્યુઝ થશો કે કોઈ પણ પિતા વગર કેમ નર મધમાખી બની? તો અહીંયા જુઓ, સમજો કે આ નર મધમાખી છે, એના પિતા છે કોઈ નથી, માતા છે. બરાબર? માતાએ જે છે એ ડાયરેક્ટ જે છે એ જન્મ દીધો છે અસંયોગી જનનની ક્રિયા દ્વારા, પિતાનો ઉપયોગ કર્યા વગર. એટલે એના પિતા કોઈ હશે નહીં, પણ એના દાદા હશે. કારણ કે માદા પ્રાણી બનવું હોય તો નરની જરૂર પડશે, 16-16નું કોમ્બિનેશન થઈ અને 32 બનશે. એટલે કે આના દાદા હશે પણ એના પિતા કોઈ છે નહીં. એટલે નર મધમાખીના પિતા કોઈ હોતા નથી, માદાના તો પિતા હોય છે. બરાબર? એક આ રસપ્રદ બાબત છે, ઇન્ટરેસ્ટિંગ છે. તમને જે છે એ ધ્યાનમાં આવે કે નર મધમાખીને પિતા હોતા નથી, દાદા હોય છે. કેમ કે માદા બનવું હોય તો પાછું જે છે એ નર ને માદા બે જ હોય છે. અને એવી જ રીતે આ નર છે તો એને કોઈ પુત્ર નથી, પુત્રી થઈ શકે છે, પુત્ર તો બનતો જ નથી, પણ પૌત્ર હશે. કેમ કે આ માદા જ્યારે જે છે એ જન્મ આપશે 16-16ની કોમ્બિનેશન વાળી, એટલે જે 16 બનશે અહીંથી 16, એ એનો પૌત્ર જ ગણાય આનો. બરાબર? તો એનો પૌત્ર હશે પણ પુત્ર હશે નહીં. એવી જ રીતે પિતા નહીં હોય પણ દાદા હશે. બરાબર? તો આ રીતે મધમાખીમાં એકકીય દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગ નિશ્ચયન થાય છે. લિંગ નિશ્ચયનના અલગ અલગ પ્રકારોની આપણે જે છે એ ચર્ચા કરી. બરાબર? સમજાઈ ગયું? આપણે આ પાઠની અંદર આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવાનો છે. આનુવંશિકતા એટલે જે પેઢી દર પેઢી લક્ષણો જળવાઈ આવે છે એને આપણે આનુવંશિકતા કહીએ. હવે બીજો પોઈન્ટ એનો આપણે જોવાનો છે ભિન્નતા, એટલે કે પેઢી દર પેઢી જે નવા લક્ષણો આવે એ.
એક ઉદાહરણ સરળતાથી તમને સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું કે કોઈ પણ બાળક હોય તો એના માતા પિતામાંથી એમાં કેટલાક લક્ષણો આવે. દાખલા તરીકે માતા પિતા હાઇટવાળા હોય તો સામાન્ય રીતે બાળકની ઊંચાઈ વધારે હોય. માતા પિતાના કરલી વાળ હોય તો સામાન્ય રીતે બાળકના કરલી વાળ હોય. સામાન્ય રીતે કહું છું, હોય જ એવું જરૂરી નથી, બરાબર. આ કોમન હું તમને એક્ઝામ્પલ્સ આપું છું. સામાન્ય રીતે માતા પિતામાંથી કેટલાક લક્ષણો બાળકમાં આવે, તેમ છતાં પણ કેટલાક લક્ષણો બાળકમાં નવા પણ આવે છે. દાખલા તરીકે કેટલીક વખત માતા પિતામાં વાળ જે છે એ સીધા હોય પણ બાળકમાં કરલી વાળ જોવા મળે છે. તમે આ બધા એક્ઝામ્પલ્સ જે છે એ આજુબાજુમાં વ્યવહારમાં જુઓ છો. તો કેટલાક લક્ષણો એવા છે કે જે માતા પિતા કરતાં બાળકમાં જુદા આવે છે. તો આ જે જુદા લક્ષણો આવે છે એને કહેવામાં આવે છે ભિન્નતા. એ ભિન્નતા કોના લીધે થાય છે? તો કે એ ભિન્નતા થવાનું કારણ છે વિકૃતિ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મ્યુટેશન, બરાબર. મ્યુટેશન એ ખૂબ મહત્વનો ટોપિક છે. આમ તો આપણા સિલેબસ 12નો ટોપિક છે. અત્યારે મ્યુટેશન વિશે આપણે બહુ વિસ્તૃત અભ્યાસ કરવાનો નથી. જૂના સિલેબસમાં મ્યુટેશન ખૂબ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવતું હતું. એ તમે આગળ ભણશો ત્યારે મ્યુટેશન ડીપમાં જે છે એ અભ્યાસ કરશો. અત્યારે આપણે વિકૃતિ વિશે થોડીક સામાન્ય માહિતી જે છે એ લઈ લઈએ, બરાબર. પહેલું તો વિકૃતિ કોને કહેવાય? પહેલો પ્રશ્ન તો તમારા મગજમાં આવે કે વિકૃતિની વ્યાખ્યા શું? વિકૃતિ કોને કહીશો તમે? તો કે વિકૃતિ એટલે કે એવું પ્રકારની રચના કે જેમાં ડીએનએના ક્રમમાં ફેરફાર થાય. ડીએનએનો ક્રમ બદલાય, કોઈ પણ કારણોસર જો ડીએનએના ક્રમમાં ફેરફાર થઈ જાય તો એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે રંગસૂત્રોનો અભ્યાસ તો કરી જ ગયા છો, બરાબર. 11મા ધોરણમાં આ જ સમજો કે રંગસૂત્ર છે, બરાબર. હવે આમ તો આગળના ચેપ્ટરમાં તમે રંગસૂત્રોની અંદર ડીએનએની ગોઠવણી કેવી રીતે થાય એના વિશે પણ આપણે 6થા ચેપ્ટરમાં અભ્યાસ કરશું. અત્યારે ખાલી હું તમને એટલું કહી દઉં કે રંગસૂત્રમાં ડીએનએ આ રીતે ગૂંચળામય રીતે ગોઠવાયેલું હોય. હવે એમાંથી ડીએનએનો કોઈ ટુકડો, આટલો સમજો કે અહીંથી આટલો ટુકડો છે એ કોઈ એ જનીનનું કામ કરે છે, અહીંથી આટલો ટુકડો છે એ બી જનીનનું કામ કરે છે, ત્યાર પછી સી જનીન છે, ત્યાર પછી સમજો કે ડી જનીન. ઉદાહરણ તરીકે એક રંગસૂત્ર ઉપર અલગ અલગ આ રીતે જનીનો ગોઠવાયેલા છે. એ બી સી ડી ઈ એફ જી આ બધા જનીનો છે, બરાબર. જનીન શું છે? તો કે ડીએનએનો એક ટુકડો જે કોઈ ચોક્કસ કાર્ય માટે જવાબદાર છે. આગળના પાઠમાં આપણે વિસ્તૃત અભ્યાસ કરશું. ત્યારે હું તમને સામાન્ય વિકૃતિ સમજાવવા માટે સામાન્ય માહિતી આપી દઉં કે એક જનીનનો ડીએનએનો ટુકડો જેને જનીન કહેવાય. આખું રંગસૂત્ર એમાં ઘણા બધા ડીએનએના ગૂંચળા ગોઠવાયેલા હોય, એમાંથી એક ટુકડો એટલે જનીન. આવી રીતે ક્રમાનુસાર જનીનો જે છે એ ગોઠવાયેલા હોય. હવે વિકૃતિ અલગ અલગ પ્રકારની થાય. પહેલા પ્રકારને આપણે લઈએ, દાખલા તરીકે વિપથનો છે, બરાબર. અથવા તો જેને આપણે કહીશું રંગસૂત્રીય વિકૃતિ, રંગસૂત્રીય વિપથનો. રંગસૂત્રીય વિપથનો કોને કહેવાય? વિકૃતિનો એક પહેલો પોઈન્ટ લઈએ આપણે કે વિકૃતિનો એક પ્રકાર છે વિપથનો, રંગસૂત્રીય વિપથનો. જો કોઈ પણ કારણોસર રંગસૂત્ર જે છે એ કાં તો દ્વિગુણિત થઈ જાય, રંગસૂત્રનો કોઈ ટુકડો ડબલ થઈ જાય, અથવા તો કોઈ ટુકડો ખોવાઈ જાય. સમજો કે આપણે આ એક ટુકડાને આપણે આડી રીતે લઈએ એટલે તમને સમજાશે ધ્યાનમાં. હવે આ એક ઓરિજિનલ રંગસૂત્ર હતું, પણ કોઈ પણ કારણોસર જ્યારે જન્યુકોષ બને, અર્ધીકરણ થાય, ત્યારે એ રંગસૂત્રમાં જે એ બી સી ડી રંગસૂત્રો હતા એમાં એ ટુકડો બેવડાઈ ગયો, બી સી અને ડી. આટલો ભાગ જે છે એ ફરીથી કોપી થઈ અને બીજી વાર આવ્યો, તો આને કહેવાય દ્વિકૃતિ. શું કહીશું આપણે એને? દ્વિકૃતિ. સમજો કે કોઈ પણ કારણોસર અર્ધીકરણ વખતે આટલો ભાગ કપાઈ ગયો, બરાબર. તો નવું રંગસૂત્ર આ પ્રકારનું બની જશે. આટલો ભાગ કપાઈ ગયો છે તો અહીંયા સી આવશે, અહીંયા ડી આવશે, બરાબર. આગળનો ભાગ શું થયો? કટ જ થઈ ગયો. તો આને કહેવાય લોપ. આવા પ્રકારની જે વિકૃતિ છે એને કહેવામાં આવે છે રંગસૂત્રીય વિપથનો. કોઈ પણ કારણોસર, ઘણા બધા કારણો હોઈ શકે, કોઈ પણ કારણોસર જો રંગસૂત્રના કોઈ ખંડમાં, ટુકડામાં
ડબલ થઈ જવું, બેવડાઈ જવાની ઘટના બને, આપણે કીધું એમ કે એ થઈ જાય અથવા તો એ બીનું આ બે ભેગા ડબલ થઈ જાય, બરાબર, તો એને દ્વિકૃતિ પ્રકારનું વિપથન કહેવાય. અથવા તો કોઈ પણ કારણોસર જો લોપ થઈ જાય, કોઈ ટુકડો જે છે એ ખોવાઈ જાય, આટલો ભાગ તૂટી ગયો, કપાઈ ગયો, એટલું અધૂરું રંગસૂત્ર આવ્યું, તો એને લોપ પ્રકારની વિકૃતિ કહેવામાં આવે છે. રંગસૂત્રીય વિપથનો આને કહેવામાં આવે છે, બરાબર. ઘણા બધા પ્રકારો હોય, એને લોપ છે, દ્વિક્રમણ છે, ઉત્ક્રમણ છે, બરાબર, આ બધા પ્રકારો હોય છે, પણ એના વિશે આપણે ચર્ચામાં પડતા નથી. આ બધા જે છે એ વિકૃતિના વિપથનો કહેવામાં આવે છે. બીજા એક વિકૃતિનો પ્રકાર છે પોઈન્ટ મ્યુટેશન. હવે આ તો આપણે જે ચર્ચા કરી એ શું ચર્ચા કરી કે રંગસૂત્રનો કોઈ ટુકડો ડબલ થયો, કોઈ ટુકડો કપાઈ ગયો, કોઈ ટુકડો અહીંથી તૂટી અને બીજા રંગસૂત્ર સાથે જોડાઈ ગયો, આ બધું જ જે છે એમાં આવી ગયું, બરાબર, જેને વિપથનો કહેવાય. પણ કેટલીક વખત એવું બને કે આખા ટુકડામાં ફેરફાર ન થાય, પણ જે ડીએનએનો ક્રમ છે, બરાબર, કોઈ પણ ડીએનએ હોય તો તમે 11મા ધોરણમાં વોટસન અને ક્રિકનું બેવડું કુંતલાકાર મોડેલ ભણી ગયા છે, બરાબર. જો અહીંયા એડેનાઇન હોય તો સામે શું હોય? થાયમિન હોય. અહીંયા ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન હોય, થાયમિન હોય તો સામે એડેનાઇન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન. સમજો કે આ રીતનો જે છે એ ડીએનએ છે. આ ડીએનએના ક્રમમાં થાય છે A G T C G, આ રીતનો ક્રમ છે. હવે એ ક્રમમાં કોઈ પણ કારણસર બદલાવ આવ્યો, સમજો કે આ G1 ખોવાઈ ગયું, તો એ G ના બદલે સીધું શું થયું? A પછી T પછી C પછી G. એક કોઈ પણ એક ખાલી ડીએનએનો જે છે એ ટુકડો કપાઈ ગયો, એક જ ખાલી, એક જ, આખું નથી. જો આમાં આખો કટકો થઈ ગયો હતો રંગસૂત્રનો, આખો રંગસૂત્ર નથી કપાતું, પણ ફક્ત એક જ જો નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ જો લોપ થઈ જાય, ખોવાઈ જાય, તો એને કહેવામાં આવે છે પોઈન્ટ મ્યુટેશન. શું કહેવામાં આવે છે? એને પોઈન્ટ મ્યુટેશન. જો એક ન્યુક્લિયોટાઇડ પણ જો ઓછું થઈ જાય અથવા તો એક ન્યુક્લિયોટાઇડનું સ્થાન બદલાઈ જાય તો પણ સંતતિના લક્ષણોમાં ફેરફાર થઈ જાય, બરાબર. આનું એક ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા. એના વિશે આપણે ડિટેલ જે છે એ આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના છે, બરાબર. એ પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે, એક પ્રકારની વિકૃતિ જેમાં એક જ જે છે એ ન્યુક્લિયોટાઇડ લોપ થઈ જાય અથવા તો એના ક્રમમાં ગરબડ થઈ જાય તો પણ જે છે એ શું બની જાય છે? સિકલ સેલ એનેમિયા નામનો એક જનીનિક રોગ થાય જેની કોઈ દવા નથી, બરાબર. તો એ રીતે જોવા જઈએ તો આ એક પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. એવું જ એક બીજી વિકૃતિ છે જેને કહેવામાં આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. જો એક નાઇટ્રોજન બેઝ ન બદલાય પણ એક નાઇટ્રોજન બેઝનો સમૂહ જો બદલાઈ જાય, સમજો કે આ AGT ત્રણેય જે છે એ લોપ થઈ ગયા, ત્રણેય નાઇટ્રોજન બેઝ ખોવાઈ ગયા, તો આખી ફ્રેમ બદલાઈ જાય છે. આખી જે છે એક નાઇટ્રોજન બેઝના લીધે જે એમિનો એસિડ બનતો હોય એ ન બને, તો એને કહેવામાં આવે છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો આ રીતે વિકૃતિના ઘણા બધા પ્રકારો હોય છે, એની આપણે ડિટેલ ચર્ચા અત્યારે નથી કરતા. મુખ્ય પ્રકારોની મેં તમને સામાન્ય માહિતી આપી દીધી છે. વિપથનો જેમાં વિકૃતિ અથવા તો લોપ થતો હોય, રંગસૂત્રનો ટુકડો જે છે એ ખોવાઈ જતો હોય અથવા તો રંગસૂત્રનો ટુકડો બેવડાઈ જતો હોય તો એને વિપથન કહેવાય. જો કોઈ એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને જો આખો સમૂહ નાઇટ્રોજન બેઝનો આખો સમૂહના સ્થાનમાં ફેરફાર થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય, બરાબર. તો આ થઈ વિકૃતિના પ્રકારો. હવે વિકૃતિ થાય શું કામ? તમને એક પ્રશ્ન બીજો પણ થાય કે ભાઈ વિકૃતિ શેનું કારણ શું? તો વિકૃતિના ઘણા બધા કારણો હોય, પણ જે વિકૃતિ પ્રેરિત કરતા હોય છે એને કહેવામાં આવે છે મ્યુટાજીન્સ. કેટલાક રસાયણો અથવા તો કેટલાક ઘટકો જે વિકૃતિ પ્રેરે છે એને મ્યુટાજીન્સ કહેવામાં આવે છે. સામાન્ય એક ઉદાહરણ તમને આપું, કેન્સર. જે કેન્સર થાય છે કોઈ પણ વ્યક્તિને, તો એની દવા શું કામ નથી? કેન્સર સાવ મટાડી કેમ નથી શકતા? જો સામાન્ય સ્ટેજમાં હોય તો મટાડી શકાય, પણ વધુ જ્યારે સ્ટેજમાં જતું રહે ત્યારે કેમ નથી મટતું કેન્સર? તો કે એનું મેઇન કારણ શું છે? કેન્સર વિકૃતિના કારણે થાય છે, જનીનોમાં બદલાવ આવે છે. હવે જનીનોમાં બદલાવ શું કામ આવે છે?
તો કે જુદા જુદા મ્યુટાજીન્સના કારણે જે છે એ બદલાવ આવે છે. જે વિકૃતિ પ્રેરિત કરતા હોય એને મ્યુટાજીન્સ કહેવામાં આવે છે, વિકૃતિ પ્રેરકો કહેવામાં આવે છે. એમાંનો એક વિકૃતિ પ્રેરક છે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો. બરાબર, જે સૂર્યમાંથી પૃથ્વી ઉપર આવે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો, એનું સંરક્ષણ ઓઝોન વાયુના સ્તર દ્વારા થાય છે. બરાબર, તમે 8, 9, 10માં સમાજ વિદ્યામાં ભણી ગયા છો કે ઓઝોન સ્તર એ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. આગળ પર્યાવરણીય સમસ્યાઓમાં એનો અભ્યાસ કરવાનો હતો પણ તમને બોર્ડમાંથી સિલેબસમાંથી કાઢી નાખ્યો છે. આપણે નીટ માટે એનો અભ્યાસ કરશું જ તે, પણ અત્યારે હું એની માહિતી તમને સામાન્ય આપી દઉં કે ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે, પણ આપણે પ્રદૂષણના કારણે ઓઝોન સ્તરમાં ગાબડું કરી દીધું છે. એના લીધે સૂર્યમાંથી પૃથ્વી ઉપર પારજાંબલી કિરણો આવે છે. એ પારજાંબલી કિરણો જો આપણી ચામડી ઉપર આવે તો એ આપણી ચામડીમાં લાંબા ગાળે ચામડીનું કેન્સર કરી શકે છે, કારણ કે એ શું છે? મ્યુટાજીન્સ છે. બરાબર, એવી રીતના કેટલાક રાસાયણિક મ્યુટાજીન્સ પણ હોય છે, કેટલાક ભૌતિક મ્યુટાજીન્સ પણ હોય છે. એક્સરે છે, આપણે જે એક્સરે પાડવામાં આવે છે ને એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું. એક્સરે જે પાડવાવાળો વ્યક્તિ હોય તો એ આગળ એપ્રોન પહેરીને આવે, સ્પેશિયલ એનો હોય, કેમ કે એને જો એક્સરે એના શરીરમાં વારંવાર જાય તો એને પણ ભવિષ્યમાં કેન્સર થઈ શકે છે. તો આ બધા કિરણો જે છે એ મ્યુટાજીન્સ પ્રકારના જ હોય. એક્સરે છે, પછી આપણે જે છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો કીધા છે, આ બધા જે છે એ નુકસાનકારક કિરણો છે. રાસાયણિક જે છે એ ઘટકો પણ હોય, દાખલા તરીકે નિકોટિન પણ લાંબા ગાળે મ્યુટાજીન્સ તરીકે કાર્ય કરે છે, એના લીધે પણ કેન્સર થઈ શકે છે. બરાબર, તો આ બધા વિકૃતિના કારણો છે. વિકૃતિની સામાન્ય માહિતી જ આપણે જે છે એ ભણવાની છે. વિસ્તૃત ચર્ચા તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો. વિકૃતિ એટલે કે ડીએનએના ક્રમમાં ફેરફાર થવો, એને વિકૃતિ કહેવાય, મ્યુટેશન કહેવાય. એના ઘણા બધા પ્રકારો હોય, મુખ્ય 3 પ્રકારો આપણે સિલેબસમાં છે એ ભણ્યા: વિપથનો, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. વિકૃતિના જે કારણો છે જેના લીધે વિકૃતિ થાય છે એને મ્યુટાજીન્સ કહેવામાં આવે છે. એક ઉદાહરણ લેવું હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનું લઈ શકીએ. બરાબર, તો આ રીતે વિકૃતિની જે છે એ આપણે ચર્ચા કરી. હવે વિકૃતિના જે ઉદાહરણો છે એના લીધે થતા રોગો છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ અભ્યાસ કરશું.